નમસ્કાર મિત્રો પાડલિયા ઘર્ષણમાં 4 દિવસમાં શું બદલાયું? દાતા અને તેના આજુબાજુના વિસ્તારમાં આદિવાસી પટ્ટીમાં 4 દિવસમાં શું બદલાવ આવ્યો છે? આજની પરિસ્થિતિ આવનાર દિવસમાં કોને ફાયદો કરાવી શકે, કોને નુકસાન કરાવી શકે? શું આદિવાસી સમાજ આ વાત મગજમાં ઉતારીને આવનાર દિવસમાં ચાલશે? વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં 13 ડિસેમ્બર બાદ આદિવાસી પટ્ટીમાં એક મેસેજ ફરતો થયો છે કે એક થવું પડશે અને સીધી વાત છે કે તેમના જે કાયદાઓ છે, પેસા એક્ટ હોય, ગ્રામસભા હોય, અનુસૂચિ 5 હોય, તેને લઈ જાગૃત રહેવું પડશે. ફોરેસ્ટના અધિકારીઓ હોય, પોલીસ કર્મચારીઓ હોય, જુલમ ગુજારે છે, અત્યાચાર કરે છે અને આ જ કારણોસર ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે. વિપક્ષમાં કોને ફાયદો થશે, કોને નુકસાન થશે ખબર નથી, પરંતુ સીધી વાત છે કે સત્તાધારી પાર્ટી પર લોકો ગુસ્સે થાય આ પ્રકારની પરિસ્થિતિમાં. 13 ડિસેમ્બરે જ્યારે સવારે 8 વાગ્યા બાદ નર્સરીનું કામ, રોપાનું કામ, સવાલ કરવામાં આવે છે કે આ પરિસ્થિતિ છે, શું આ વાતાવરણ છે કે તમે રોપાનું કામ કરો? પણ ખેર, રોપાના કામ માટે ગયા અને ત્યારબાદ 3 વાગ્યા પછી એક મોટું ટોળું આવી પહોંચે છે અને તે હુમલો કરે છે. પોલીસ કર્મચારીઓ હોય, ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ હોય, રેવન્યુ અધિકારીઓ હોય, ઈજાગ્રસ્ત થાય છે અને ત્યારબાદ તેઓ કહે છે કે આની પાછળ એસી ભારત સંગઠન જવાબદાર છે. 13 તારીખની ઘટના હતી, ત્યારબાદ 14 તારીખ, 15 તારીખ બાદ આજુબાજુ ડીવાયએસપી, ત્યારબાદ એસપીની બાઇટ સામે આવે છે, તેમનો જવાબ સામે આવે છે, પત્રકાર પરિષદ કરીને તે બધું જણાવે છે કેટલા લોકો ઈજાગ્રસ્ત થયા, શું પરિસ્થિતિ હતી, કોણ જવાબદાર છે, શું કાર્યવાહી કરવામાં આવી, તે બધી વાત તેઓ કહે છે. વાત એ છે કે 16 ડિસેમ્બર આવતા વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. 16 ડિસેમ્બરે કાંતિ ખરાડી કે જેઓ બહાર હતા તેઓ ત્યાં પહોંચે છે, પાડલિયા ગામમાં પહોંચે છે. એ વિધવા બહેન કે જેમનું ઘર તોડી પાડવામાં આવ્યું, વાત કરવામાં આવતી હતી, તેમના પતિ જે કૂવો ખોદતા મૃત્યુ પામ્યા, એ કૂવાને બૂરી દીધો, આ તમામ વાતો કરવામાં આવતી હતી. તેમને મળે છે અને ત્યાં જ મોટી માત્રામાં એક સભા પણ કરે છે. આ સભામાં શું કહેવામાં આવ્યું સાંભળો પહેલા તમે. આની અંદર ફોરેસ્ટ વિભાગ એટલે લુચ્ચામાં લુચ્ચું એક ડિપાર્ટમેન્ટ કોઈ હોય તો ફોરેસ્ટ વિભાગ છે. અને આનમાં કેવું થયું છે, આદિવાસી અને ફોરેસ્ટની જે લડાઈ હતી એ ફોરેસ્ટ વાળા છે ને, ફોરેસ્ટનું કામ શું છે, વાળા જોડે છે. એ લોકો જોડે, આપણે પોલીસ વાળા જોડે કઈ નથી. પોલીસ વાળાને એ લોકો કેવી રીતે હું મેસેજ આવ્યા ખબર નહીં, પણ એ લોકો આતંકવાદી, આપણે જે શું આપણે આદિવાસી આતંકવાદી છીએ? આપણી જમીન વર્ષોથી બાપ દાદા ખેડતા આવ્યા છે. આપણી આટલા અંદરના આવીને પછી 50 રાઉન્ડ જેટલું તો એ લોકો હવામાં ફાયરિંગ કર્યું છે, ટીયર ગેસ છોડ્યા છે. તો માણસ બચવા માટે કરે શું? આ બાજુ ખાઈ આગળ કૂવો જાય તો ક્યાં જાય? પછી હુમલો ન કરે તો શું કરે? તમે વિચાર કરો, મજબૂર કરવામાં આવે છે. આ લોકોને એ જ જોવે છે કે આદિવાસી આ રીતે નક્સલવાદી તરીકે આ લોકો થપ્પો કરવા માંગે છે. ક્યાં કોને કર્યું કે આદિવાસી એક નક્સલવાદી? તમને ખબર નહીં, એક વખત આ લોકો હાથમાં આવે ને એની શું હાલત કરીશું. તો અત્યાચાર સામે આપણે લડતે, ન્યાય મળતે બહુ વાર ન લાગે. આ લોકોએ રાજકીય જે આગેવાનો બહુ સરસ મજાની વાત કરી છે કે ભાઈ પક્ષથી પરત રહો. જે વખતે રાજકારણ કરવાનું આવે એ વખતે તમે ખુલીને કરો, એમ ના નહીં. એમ કોંગ્રેસ વાળો કરો, ભાજપ વાળો કરો, પણ આવું થાય ને એ વખતે બધા જ ભેગા રહેજો. કોઈ પણ ધર્મ આપણે અત્યારે જે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે એટલે ભીલ અને ગરાસિયા, ભાઈ ભીલ ને ગરાસિયા આદિવાસી એટલે આદિવાસી બરાબર, પણ આમ ભાગ કરો ને રાજ કરો એ નીતિ અહીંયા બંધ થવી જોઈએ. બરાબર? જય આદિવાસી, જય આદિવાસી. કે આગેવાનનું નામ દીધા નહીં, એક આદિવાસી સમાજ તરીકે આપણે અહીંયા ભેગા થયા. એક પરિસ્થિતિ એવી વણસી છે, આદિવાસીઓ પર મુશ્કેલી આવી પડી છે. એટલે આદિવાસીઓની મુશ્કેલીઓ કઈ રીતે દૂર થાય એના માટે વિભાગ હોય, પણ ભારતના સંવિધાનના દાયરામાં રહીને કરવાનું છે. આપણે સાંભળ્યું કે શું વાત કરવામાં આવી. આદિવાસી છે, આતંકવાદી નથી. આદિવાસી છે, કોઈ નક્સલી નથી. એ વિસ્તારમાં બેશક કેટલાય એવા લોકો પણ હશે, કારણ કે જે એસી ભારત સંગઠનની એસપીએ વાત કરી હતી, એસી ભારત સંગઠન કંઈ આવું જ છે. એટલે કે તે સંવિધાનમાં અને સરકારમાં નથી માનતું, પરંતુ તેની ઓળખ થવી ખૂબ જરૂરી છે. એસી ભારત સંગઠનમાં આદિવાસી સમાજના દરેક લોકો હોય, એ વિસ્તારના દરેક લોકો હોય તેવું જરૂરી પણ નથી. કાંતિ ખરાડી જે હાજર રહ્યા, તેમણે ભાષણ આપ્યું અને કાંતિ ખરાડીએ લોકો વચ્ચે જે વાત કરીને એ માસ્ટર સ્ટ્રોક છે. તેનું કારણ એ છે કે છેલ્લા લાંબા સમયથી એ ચર્ચા હતી કે 12માં જીત્યા, 17માં જીત્યા, પરંતુ કાંતિભાઈ ખરાડી આવનાર દિવસમાં શું જીતી શકશે, વિસ્તારમાં શું પરિવર્તન આવશે? પરંતુ કાંતિ ખરાડી ફરી લોકો વચ્ચે ગયા અને આ મુદ્દો
આવનાર દિવસમાં ખાસ કરી અસર કરશે. મહત્વની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીમાંથી જે 2022માં લડ્યા એ પણ આદિવાસી સમાજના સમર્થનમાં આવી ચૂક્યા છે. જો તમે જંગલ ખાતાના અધિકારીઓ આ વિડીયો જોતા હોય, પોલીસ કર્મચારીઓ આ વિડીયો જોતા હોય તો વિચારે કે અરે યાર શું કરવું, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાઓના આદેશનું પાલન કરીએ તો પછી એમની પાર્ટીના જે વિસ્તારના નેતાઓ આપણે વિરુદ્ધમાં થઈ જાય. અંતે તો રાજકારણમાં સમાજની સાથે રહેવાનું હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાએ પણ એ જ પસંદ કર્યું. તેમણે પણ સવાલો કરી દીધા ફોરેસ્ટ અધિકારીઓ સામે, પોલીસ કર્મચારીઓ સામે, અને આદિવાસી સમાજ વચ્ચે પ્રેમ જેટલો મળતો હતો એ સમય એટલો લૂંટી લીધો. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માથે છે. આદિવાસી વિસ્તારમાં આની ખૂબ જ ખરાબ અસર પહોંચી છે. તમે જુઓ, એક તરફ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટને લઈ DPR તૈયાર થયો હતો, ત્યારબાદ હજુ હમણાં સંસદમાં વાત કરવામાં આવી 15 ડિસેમ્બરે કે તેને પડતો મૂકવાની શ્રેણીમાં મૂકીએ છીએ, પ્રાયોરિટી લિંકમાંથી તેને દૂર કરવામાં આવ્યો છે. પરંતુ આ સમાચાર સારા છે, ભારતીય જનતા પાર્ટી આ ખરા સમયે વાત કરી દીધી છે, પરંતુ આ જે મેસેજ જઈ રહ્યો છે એ ખરાબ છે. અને કાંતિ ખરાડીએ પણ કહ્યું કે બીજા કયા વિસ્તારમાં અમીરગઢ સહિત આવા બનાવો સામે આવી રહ્યા છે. તમે જુઓ કે આદિવાસી વિસ્તારમાં ફોરેસ્ટ ખાતું હોય અને આદિવાસી સમાજના લોકો, એમની વચ્ચે 36નો આંકડો વર્ષોથી રહ્યો છે. સામાન્ય લોકોને તમે એક તરફ મૂકી દો, પરંતુ જે આગેવાનો હોય, જે રાજકારણમાં સક્રિય હોય ને ત્યાંના એવા ક્રાંતિકારી નેતાઓ હોય, તેમનો 36નો આંકડો રહ્યો છે. કંઈ ને કંઈ બાબતને લઈને માથાકૂટ ચાલતી હોય, વિવાદ ચાલતો હોય. એક તરફ જંગલ ખાતું હોય, તેને પણ પોતાનું કામ કરવાનું હોય છે, અને બીજી તરફ આદિવાસી લોકો હોય, એમને પણ પોતાના હક અને અધિકારો જોઈતા હોય છે, અને તેમાં એ જરા પણ કોમ્પ્રોમાઇઝ નથી કરતા. ખેર, ખૂબ મોટો મુદ્દો થઈ ચૂક્યો છે. સર્વે નંબર 9નો આ મુદ્દો હતો. આ પહેલાં પણ ફોરેસ્ટ અધિકારીઓ ગયા હતા, હંગામો થયો હતો, ફરીવાર ગયા, અને આ વખતે ખૂબ માહોલ બીચકાયો. એક તરફ એવું કહેવામાં આવે છે કે ભાઈ તેમના દ્વારા તીર કામઠા મારવામાં આવ્યા, પથ્થરો મારવામાં આવ્યા. સામે કહેવામાં આવે છે આગેવાનો દ્વારા કે ક્યારે પથ્થરો મારાયા, જ્યારે એમણે લાઠી ચાર્જ શરૂ કર્યો. કેટલાય દ્રશ્યો સામે આવ્યા છે જેમાં આદિવાસી સમાજના લોકો દોડી રહ્યા છે, પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ પાછળ દોડી રહ્યા છે. એટલે કે આ દ્રશ્યો ઘણું કહી જાય છે. ઉપરથી કારતૂસ મળી ત્યાં સુધી કાંતિ ખરાડીએ પોતે ખુલાસો કર્યો, 50 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોય ત્યાં સુધીની વાત છે. એટલે કે આ પ્રકારના સમાચાર એ વિસ્તારમાં, એ પટ્ટીમાં ખૂબ જ ખરાબ રીતે ફેલાય અને જેનાથી સત્તાધારી પાર્ટીને પણ નુકસાન થાય, વિસ્તારની શાંતિ પણ ડહોળાય. આપણે એવી આશા રાખીએ કે આવનાર દિવસમાં વહેલી તકે આ મુદ્દો શાંત થાય, દૂધનું દૂધ, પાણીનું પાણી થાય. જો કોઈ અધિકારી કર્મચારીએ ખોટો નિર્ણય લઈ ઝડપથી કામ કઢાવવા માટે વાત કરી છે અને જુલમ ગુજાર્યો છે તો તેના પર પણ કાર્યવાહી થાય. અને આદિવાસી વિસ્તારથી પણ એવા ખોટા બદમાશો હોય કે જે સમાજનું વાતાવરણ બગાડતા હોય તો તેમના પર પણ કાર્યવાહી થાય કાયદેસર. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો માહિતી પસંદ આવ્યો લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.